વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 6 માર્ચ. તો 6 માર્ચ 2019 લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે આજના વિડીયોમાં આવી લઈશું. જે ફ્રેન્ડ સામે જોડા છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અનએકેડમી પર હાલમાં જ આપણે ભૂગોળ સિરીઝ ચાલુ કરી છે, જેમાં 5 થી 12 ને લગતા જેટલા પણ મહત્વના સવાલ બને છે એના વિશે ચર્ચા કરવામાં આવે છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, લગભગ 400 to 500 ક્વેશ્ચન છે. ડેલીના 2 વિડીયો અપલોડ કરવામાં આવશે અને આ મંથના એન્ડ સુધીમાં તમારા ભૂગોળનો કોર્સ પણ અપલોડ કરી દેવામાં આવશે. વન લાઇનર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડ્સ ઘણા લોકો કહેતા કે સર તમને જે એવોર્ડ મળ્યો છે એ બતાવો. તો ફ્રેન્ડ્સ આ રહ્યો છે મારો એવોર્ડ, જે વર્લ્ડ ચેન્જર એવોર્ડ કેટેગરીમાં અનએકેડમી તરફથી મળ્યો છે. લગભગ 6,500 થી 7,000 એજ્યુકેટર અલગ અલગ વેરિયસ કેટેગરીમાં કામ કરે છે. એમાંથી ટોપ 5માં જે આવું એક કામ ને પ્રશંસનીય વાત છે. ઓકે, તો ઘણા સમયથી મહેનત કર્યો તો એનું આ રિવોર્ડ છે અને તમારો સાથ સહકારના લીધે જ આ શક્ય બન્યું છે. ઓકે, તો વધુ સમય ન લેતા આજનો પહેલો ક્વેશ્ચન. તાજેતરમાં કઈ બેંકને તમિલનાડુ સરકાર દ્વારા બેસ્ટ બેંકનો એવોર્ડ મળ્યો? તો તાજેતરમાં ઇન્ડિયન બેંકને, કઈ બેંકને? ઇન્ડિયન બેંકને તમિલનાડુ સરકાર દ્વારા બેસ્ટ બેંકનો એવોર્ડ મળ્યો છે. હવે તમે ફ્રેન્ડ્સ અહીં પીકમાં દેખી શકો છો, આ છે ઇન્ડિયન બેંક અને આનું જે સૂત્ર કહીએ અથવા જે લોકો કહીએ શું છે, તો ટેકિંગ બેન્કિંગ ટેકનોલોજી ટુ ધ કોમન મેન. શું છે આનું? ઇન્ડિયન બેંકનું ટેકિંગ બેન્કિંગ ટેકનોલોજી ટુ ધ કોમન મેન. ઓકે, આ યાદ રાખજો. હવે શા કારણે આ એવોર્ડ મળ્યો છે એના વિશે ચર્ચા કરીએ. તો ઇન્ડિયન બેંક પબ્લિક સેક્ટર બેંક જે છે, જેનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર છે ચેન્નઈ, તો તમિલનાડુ સરકાર દ્વારા મહિલા સ્વ સહાય જૂથોની જરૂરિયાતોને સફળતાપૂર્વક પહોંચી વળવા માટે બેસ્ટ બેંકનો એવોર્ડ મળ્યો છે. ઓકે, તો આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ. અને આ પુરસ્કાર M.K. ભટ્ટાચાર્ય, જે તમિલનાડુ ઇન્ડિયન બેંકના એક્ઝિક્યુટિવ શું છે ડિરેક્ટર છે, તેમને તમિલનાડુના મુખ્યમંત્રી પલાની સ્વામી દ્વારા આપવામાં આવ્યો. હવે તમારા માટે એક ક્વેશ્ચન. તમિલનાડુના જે મુખ્યમંત્રી પલાની સ્વામી છે તેઓ કઈ પાર્ટીના છે અને એ પાર્ટીનું ફૂલ ફોર્મ જણાવજો. ઓકે, હવે અહીં તમિલનાડુની વાત થઈ છે તો તમિલનાડુ વિશે પણ જાણી લઈએ. તો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ, મુખ્યમંત્રી છે કે પલાનીસ્વામી અને ગવર્નર છે બનવારીલાલ પુરોહિત. તો તમિલનાડુ વિશે આટલી માહિતી અચૂક યાદ રાખજો. ત્યારબાદ છે વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવે? શું છે ક્વેશ્ચન? વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ આના વિશે વાત કરી લઈએ. તો વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે. શું છે? વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે 3 માર્ચના રોજ મનાવવામાં આવે. ક્યારે? 3 માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે મનાવવામાં આવે છે. ઓકે, જેની થીમ છે લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લેનેટ. શું છે? લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લેનેટ આની થીમ છે. ઓકે, હવે અહીં માર્ચ મહિનાની વાત થઈ છે, તો માર્ચ મહિનાના જેટલા પણ અગત્યના દિવસો છે આ વખતે પહેલેથી કહી દઉં છું, જેથી તમને દરરોજ પૂછતો રહીશ, રિપીટ કરાવતો રહીશ. તો 3 માર્ચના રોજ નેશનલ ડિફેન્સ ડે અને વન્યજીવ દિવસ, 2 અલગ અલગ દિવસ છે. ઓકે, એ મનાવવામાં, એક તો નેશનલ ડિફેન્સ ડે અને એક છે વન્યજીવ દિવસ. ત્યારબાદ 4 માર્ચના રોજ નેશનલ સિક્યુરિટી ડે. કયો? નેશનલ સિક્યુરિટી ડે 4 માર્ચના રોજ મનાવવામાં આવે. 5 માર્ચના રોજ વિશ્વ સ્પેલિંગ દિવસ. કયો? વિશ્વ સ્પેલિંગ દિવસ મનાવવામાં આવે છે 5 માર્ચના રોજ. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. કયો? 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે. 10 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય કિડની દિવસ. કયો? આંતરરાષ્ટ્રીય કિડની દિવસ 10 માર્ચના રોજ મનાવવામાં આવે. 13 માર્ચના રોજ કોમનવેલ્થ દિવસ. કયો? કોમનવેલ્થ દિવસ મનાવવામાં આવે છે 13 માર્ચના રોજ. યાદ રાખજો, 13 માર્ચ કોમનવેલ્થ દિવસ. 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિવસ. કયો દિવસ? વિશ્વ ગ્રાહક દિવસ 15 માર્ચના રોજ. 22 માર્ચના રોજ વિશ્વ પાણી દિવસ. કયો? વિશ્વ પાણી દિવસ. ઓકે, વર્લ્ડ વોટર ડે. યાદ રાખજો, 15 માર્ચ અને 22 માર્ચ વાળા દિવસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે 23 માર્ચ વિશ્વ મેટ્રીપોલોજી દિવસ. ઓકે, 23 માર્ચ વિશ્વ મેટ્રીપોલોજી દિવસ. 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ. કયો? વિશ્વ ક્ષય દિવસ 24 માર્ચના રોજ મનાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ આ હતા મહત્વના માર્ચના દિવસો. તમારે શું કરવાનું છે કે ફેબ્રુઆરી મહિનાના જેટલા પણ મહત્વના દિવસો છે એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, જેથી તમારા ફેબ્રુઆરીના પણ મહત્વના દિવસ કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કઈ સરકાર દ્વારા નોટન દિશા શરૂ કરવામાં આવ્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કઈ સરકાર દ્વારા નોટન દિશા એટલે કે નવી દિશા શરૂ કરવામાં આવ્યું છે? તો ત્રિપુરા સરકાર દ્વારા નોટન દિશા શરૂ કરવામાં આવ્યું છે તાજેતરમાં. તો ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો, બાળકો વિશેની વાત છે. તો અહીં જે નોટન દિશા છે એ સ્કૂલના ભણતા બાળકો માટેનો આ એક પ્રયાસ છે. તો આના વિશે વાત કરીએ
તો ત્રિપુરા સરકાર દ્વારા વર્ગ 3 થી 8ના અને તેમના વર્તમાન સ્તરને સુધારવા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરે આકારણી માટે નૂતન દિશાની જાહેરાત કરી. કોણે જાહેરાત કરી છે? તો રાજ્યના શિક્ષણ પ્રધાન રતનલાલ નાથ દ્વારા લોન્ચ કરવામાં આવી આ નૂતન દિશા. હવે જેમાં એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 800 શિક્ષક સુધી તાલીમ આપવામાં આવશે અને પ્રોજેક્ટની અવધિ 1 મહિના છે અને રૂપિયા 28 કરોડનો ખર્ચો કરવામાં આવશે આ પ્રોજેક્ટ પર. તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. હવે ફ્રેન્ડ્સ અહીં ત્રિપુરાની વાત થઈ છે. શેની વાત થઈ છે? ત્રિપુરાની. તો ત્રિપુરા વિશે પણ થોડું જાણી લઈએ. ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા. શું છે? ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા. સીએમ છે બિપ્લબ કુમાર દેવ. કોણ છે? બિપ્લબ કુમાર દેવ ત્રિપુરાના સીએમ છે. ગવર્નર એટલે કે રાજ્યપાલ કોણ છે? કપ્તાન સિંહ સોલંકી. તો ત્રિપુરા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે ત્રિપુરા વિશે સાંભળીએ. ઓકે, ત્યારબાદ આગળ વધશું. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યુવા વિજ્ઞાની કાર્યક્રમ કોણે શરૂ કર્યો? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યુવા વિજ્ઞાની કાર્યક્રમ કોણે શરૂ કર્યો? તો ઇસરોએ શરૂ કર્યો છે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યુવા વિજ્ઞાની કાર્યક્રમ. તો ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને 9મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે શાળાના બાળક માટે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને ઉનાળાની રજાઓ દરમિયાન તેમને પકડી રાખો એટલે કે કેચ ધેમ રેસિડેન્શિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રત્યેક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશના 3 વિદ્યાર્થીઓને પસંદ કરવાના દરખાસ્ત સાથે સીબીએસઈ, આઈએસસી અને રાજ્ય અભ્યાસક્રમને આવરી લેશે. ઓકે, આ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે અને શરૂઆતથી જ લોકોના મનમાં સાયન્સ પ્રત્યે જે રુચિ છે, જે ટેલેન્ટ છે એને શોધવાનો એક આ અનોખો અંદાજ છે. હવે અહીં ઇસરોની વાત થઈ છે તો ઇસરો વિશે પણ જાણી લઈએ. ઇસરોના ડિરેક્ટર છે કે સિવન. કોણ છે? કે સિવન. હેડક્વાર્ટર છે ઇસરોનું બેંગ્લોર. ક્યાં છે? બેંગ્લોર છે ઇસરોનું હેડક્વાર્ટર. ઓકે, ત્યારબાદ આગળ વધશું. વન નેશન વન કાર્ડ કોણે લોન્ચ કર્યું? શું છે ક્વેશ્ચન? વન નેશન વન કાર્ડ કોણે લોન્ચ કર્યું? તો નરેન્દ્ર મોદીએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન વન કાર્ડ લોન્ચ કર્યું. હવે ફ્રેન્ડ્સ, આ વન નેશન વન કાર્ડ અંતર્ગત શું થશે? તો તમે એક કાર્ડની મદદથી દેશમાં ગમે ત્યાં એ કાર્ડનો ઉપયોગ કરીને શું કરી શકશો? મેટ્રો સેવાનો લાભ લઈ શકશો, ટોલ ટેક્સનો લાભ લઈ શકશો. ઓકે, તમે જાહેર પ્રકારના જે પરિવહન છે એના ખર્ચનો પણ સમાવેશ કરી શકશો, બસ મુસાફરી. ઓકે, તો આના અલગ અલગ જે ફાયદા છે, રિટેલ શોપિંગ છે, પાર્કિંગ ખર્ચ છે. તો આ કાર્ડની મદદથી તમે આખા દેશમાં આ એક જ કાર્ડની મદદથી તમે સ્વાઇપ કરીને પૈસા કપાઈ શકશો. ઓકે, હવે આમાં એક ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ છે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ. શું છે? જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આ કાર્ડ ચાલુ કર્યું છે એનું નામ શું છે? નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, જેને કહેવાય છે એનસીએમસી. શું કહે છે? નેશનલ કોમન મોબિલિટી કાર્ડ. આ ફૂલ ફોર્મ યાદ રાખજો, જે એક્ઝામમાં પૂછાઈ શકે. શું કહે છે? નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, જેનું ફૂલ ફોર્મ છે શોર્ટ ફોર્મ છે એનસીએમસી. ત્યારબાદ આગળ વધશું. એનસીબીસીના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? શું છે ક્વેશ્ચન? એનસીબીસીના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો ભગવાનલાલ સાની. કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ભગવાનલાલ સાનીને એનસીબીસીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. તો ફ્રેન્ડ્સ, તમે પીકમાં લખી શકો એનસીબીસીનું ફૂલ ફોર્મ શું થશે? નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. શું થશે? નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એ એનસીબીસીનું ફૂલ ફોર્મ થશે. તો આના વિશે વાત કરીએ તો ભગવાનલાલ સાનીએ રાષ્ટ્રીય કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને કૌશલેન્દ્રસિંહ પટેલ, સુધા યાદવ અને આચાર્ય તાલાજુને કમિશનોના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના નામ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂર કરવામાં આવ્યા અને એનસીબીસી પક્ષ પછી એટલે કે રાષ્ટ્રીય પક્ષ માટે બેકવર્ડ ક્લાસ અધિનિયમ 1993 ને વર્ષ 2018માં સંસદ દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો. તો આપણને એનસીબીસી વિશે આટલી માહિતી હોવી જોઈએ. કોણ બન્યા છે અધ્યક્ષ? તો ભગવાનલાલ સાની. અને એનસીબીસીનું ફૂલ ફોર્મ શું થશે? તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતની કઈ કંપનીને દુનિયાની સૌથી એથિકલ કંપનીમાંથી એકની માન્યતા મળી? તો ટાટા સ્ટીલને. ટાટા સ્ટીલને ભારતની એથિકલ કંપનીમાંથી એકની માન્યતા મળી. તો ટાટા સ્ટીલને 2019ની વિશ્વની સૌથી વધુ નૈતિક કંપનીઓમાંના એક તરીકે એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ એથિસ્ફેર ઇન્સ્ટિટ્યૂટ યુએસ દ્વારા આપવામાં આવ્યો છે અને કંપનીને 7 વખત પહેલા પણ ઓળખ મળી હતી આ એવોર્ડ દ્વારા. તેને મેટલ્સ, મિનરલ્સ એન્ડ માઇનિંગ ઉદ્યોગમાં 2 એવોર્ડ છે. 2019માં 21 દેશોને 128 ઓનર્સ અને 50 ઉદ્યોગોને માન્યતા મળી. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો. ઓકે, નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. તમારા માટે મેથ સિરીઝ કુણાલ સર દ્વારા જે ચલાવવામાં આવી છે એની પ્લેલિસ્ટ બનાવી દીધી છે, તો તમે તેમાં જઈને મેથ્સ માટેના વિડીયો દેખી શકો છો. ત્યારબાદ તમારા તલાટી કમ મંત્રી અને બિન સિટેડ ક્લર્કની એક્ઝામ માટે બીજા જેટલા પણ કોર્સ બનતા હશે એ મોસ્ટ ઓફ મારા દ્વારા અથવા બીજા કોઈ ફેકલ્ટી દ્વારા
તમને ભણાવવામાં આવશે. તો તમારો તલાટી અને બિન સચિવ ક્લર્કનો જે કોર્સ છે એ યુટ્યુબ પર પણ પૂરો કરવામાં આવશે. તો તમે એની ચિંતા ના કરતા, ટૂંક સમયમાં એ પણ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો વધુ